એક સમયે એક નાનકડું શહેર હતું જે એક નદીના કિનારે વસેલું હતું. શહેરના લોકો નદીને પોતાનું જીવન માનતા હતા. નદીના પાણીથી તેમની ખેતી થતી અને નદી જ તેમના વેપારનો માર્ગ હતી. આ શહેરમાં બે મિત્રો રહેતા હતા, વિરાજ અને સમીર. બંને બાળપણના મિત્રો હતા અને બંનેના સપના મોટા હતા. વિરાજને કવિ બનવું હતું, જ્યારે સમીરને વેપારી બનવું હતું. સમય વીતતો ગયો. વિરાજની કવિતાઓ શહેરમાં પ્રખ્યાત થવા લાગી, જ્યારે સમીરે પોતાનો વેપાર દૂર દેશો સુધી ફેલાવ્યો. બંને મિત્રો ખૂબ સફળ થયા, પરંતુ તેમની વચ્ચેનું અંતર વધવા લાગ્યું. વિરાજને લાગતું હતું કે સમીર પૈસાની પાછળ દોડી રહ્યો છે, જ્યારે સમીરને લાગતું હતું કે વિરાજ માત્ર કલ્પનાઓમાં જીવે છે. એક દિવસ શહેરમાં એક વૃદ્ધ પ્રવાસી આવ્યો. તે દુનિયાભરની વાતો જાણતો હતો. વિરાજે તેને પૂછ્યું, સમય શું છે? પ્રવાસીએ કહ્યું, સમય એક નદી જેવો છે. તે સતત વહેતો રહે છે, ક્યારેય પાછો નથી આવતો. આપણે તેમાં બદલાતા રહીએ છીએ, પણ નદી તો વહેતી જ રહે છે. સમીરે પ્રવાસીને પૂછ્યું, સફળતા શું છે? પ્રવાસીએ કહ્યું, સફળતા એ છે કે તમે જે કરો છો તેમાં ખુશ રહો. પૈસા અને પ્રતિષ્ઠા તો સમય સાથે બદલાઈ જાય છે, પણ જો તમે તમારા કામમાં ખુશ છો તો તમે હંમેશા સફળ છો. પ્રવાસીની વાતો સાંભળીને બંને મિત્રોને પોતાની ભૂલ સમજાઈ. તેમને સમજાયું કે તેમણે એકબીજાને ખોટા સમજ્યા હતા. તેમણે ફરીથી એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું અને તેમની મિત્રતા ફરીથી ગાઢ બની ગઈ. એ વાતને વર્ષો વીતી ગયા. વિરાજ અને સમીર વૃદ્ધ થઈ ગયા. શહેર પણ બદલાઈ ગયું. નવી ઇમારતો બની ગઈ અને નદીનો વહેણ પણ થોડો બદલાઈ ગયો. પરંતુ વિરાજ અને સમીરની મિત્રતા હજુ પણ એટલી જ મજબૂત હતી. એક સાંજે બંને નદીના કિનારે બેઠા હતા. સૂર્ય આથમી રહ્યો હતો અને આકાશ રંગોથી ભરાઈ ગયું હતું. વિરાજે કહ્યું, સમીર, યાદ છે આપણે બાળપણમાં અહીં બેસીને સપના જોતા હતા? સમીરે હસીને કહ્યું, હા, અને તે બધા સપના આજે સાચા થયા છે. વિરાજે કહ્યું, પણ સૌથી મહત્વની વાત એ છે કે આપણી મિત્રતા હજુ પણ એવી જ છે. સમીરે સંમત થઈને કહ્યું, સમય બદલાય છે, શહેર બદલાય છે, પણ સાચી મિત્રતા ક્યારેય નથી બદલાતી. આ વાર્તા આપણને શીખવે છે કે સમયનું મહત્વ શું છે, સંબંધો કેટલા મહત્વપૂર્ણ છે અને બદલાવને કેવી રીતે સ્વીકારવો જોઈએ.